વ્યારા નગરવાસીઓનો અને તાપી જિલ્લાના સમગ્ર હિન્દુ સમાજનું વર્ષો પુરાણું સપનું આજે પૂર્ણ થયું, જ્યારે વ્યારાના શિવતીર્થ છત્રપતિ શિવાજી ચોક ખાતે ગુજરાતની સૌથી ઊંચી 19 ફૂટની શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું આતિશબાજી અને ઢોલ નગારાના તાલે અનાવરણ કરવામાં આવ્યું। શ્રી શિવાજી જયંતિ ઉત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ચેતનભાઈ પારેખ, શંકરભાઈ દેવણ, અક્ષયભાઈ બદાને, મોહનભાઈ ચૌધરી અને એમની સમિતિની ટીમ દ્વારા પાછલા 6 વર્ષની સતત મહેનતના પરિણામ સ્વરૂપે ગત મોડી સાંજે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે શ્રી છત્રપતિ શિવાજી ચોક ખાતે શિવતીર્થ પર મહારાજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ગુજરાતની સૌથી ઊંચી પ્રતિમાનું મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, જયરામભાઈ ગામિત, સંગીતાબેન પાટીલ સાથે છોટુભાઈ પાટીલના હસ્તે મહાનુભાવોની હાજરીમાં મૂર્તિનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું। સૌ પ્રથમ દત્ત કૃપા સોસાયટીથી હજારો યુવક યુવતીઓ, માતા બહેનો અને વડીલોએ કેસરીઓ ધારણ કરી ભવ્ય રેલી કરી નગરમાં જય શિવાજી જય ભવાનીનો નાદ ગુંજતો કર્યો હતો, જેમાં ઘોડે સવાર શિવાજી મહારાજ બનેલ યુવક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। તાપી જિલ્લા ભાજપા પ્રમુખ મયંકભાઈ જોશી, ભાજપા પ્રભારી મધુભાઈ કઠેરિયા, વ્યારા નગરપાલિકાના પ્રમુખ હિતેશભાઈ ઉપાધ્યાય અને કારોબારી અધ્યક્ષ દિલીપભાઈ જાદવની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા અનાવરણના આ ભવ્ય કાર્યક્રમમાં આશરે 5000થી વધુ લોકો જોડાયા હતા, જેને સંબોધતા મુખ્ય વક્તાઓએ જણાવ્યું હતું કે મહારાજની આ પ્રતિમા આવનાર પેઢીને ભારતનો ભવ્ય ભૂતકાળ અને હિન્દી રાજ્યના સ્થાપક જીવન સંઘર્ષની ગાથાઓથી માહિતગાર કરશે, એમનામાં દેશ પ્રેમના સંસ્કારોનું સિંચન કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આ કાર્યક્રમને સફળ બનાવવા અને મૂર્તિ સ્થાપિત કરવામાં દાન આપનારાઓનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ મૂર્તિ શિલ્પકાર પુણેના ખેડકરજીનું પણ સમિતિ દ્વારા સન્માન કરાયું હતું। ભવ્ય આતિશબાજી પુષ્પોની વર્ષા અને ઢોલ નગારાના તાલે ઉપસ્થિત મહેમાનોના હસ્તે મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું, ત્યારે સમગ્ર વાતાવરણ જય ભવાની અને જય શિવાજીના નારાથી ગુંજી ઉઠ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવતા આયોજકો દ્વારા એમનું પણ સન્માન કરાયું હતું। આમ અતિ ભવ્ય રીતે ભૂતોના ભવિષ્યથી કહી શકાય એવો સમગ્ર હિન્દુ સમાજના સહકાર દ્વારા થયેલો આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા।